હેલો દોસ્તો, કેમ છો બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ। ગુજરાત રેલવે યુટ્યુબ ચેનલની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। દોસ્તો, આજે આપણે આપણું જે એએલપી, એનટીપીસી કે ગ્રુપ ડી કે ટેકનિશિયન કોઈ પણ રેલવેની પરીક્ષા હોય કે પછી ગુજરાત ગવર્મેન્ટની કોઈ પણ પરીક્ષા હોય, દરેકની અંદર પૂછાતું ગણિતનું પહેલું ચેપ્ટર એટલે કે સંખ્યા જ્ઞાન, નંબર સિસ્ટમ, જેની અંદર આજે આપણે કયા ટોપિકની ચર્ચા કરવાના છીએ। સંખ્યાઓના પ્રકારની ચર્ચા કરશું, સ્થાન કિંમત અને દાર્શનિક કિંમતની ચર્ચા કરશું, વિભાજ્યતાની ચાવીઓની ચર્ચા કરશું, સંખ્યાની બનાવટ કઈ રીતે કરી શકાય તેની ચર્ચા કરશું, વર્ગ અને વર્ગમૂળ, અને ફાઇનલ લાસ્ટ સ્ટેજની અંદર આપણે આ બધાના થોડાક એક્ઝામ્પલ સોલ્વ કરશું કે જે આગામી ગ્રુપ ડી અને એએલપીની પરીક્ષાઓની અંદર પૂછી ચૂકાયા છે તેવા પ્રશ્નો આપણે સોલ્વ કરશું। મિત્રો, જો તમને ઝડપ થોડીક ધીમી લાગતી હોય તો તમે આ વિડીયો 1.5 કે 2ની ઝડપમાં જોઈ શકો છો, જેથી તમારો સમય પણ બચશે। સાથે સાથે મારી તમને બધાને એક નમ્ર વિનંતી છે કે એક સરસ મજાની નોટ્સ તૈયાર કરો અને અહીંયા ભણાવવામાં આવતા દરેક ટોપિક તેની અંદર ઉતારો। તમારી દરેક પ્રકારની જે પણ ગુજરાત ગવર્મેન્ટ કે પછી રેલવે કે પછી કોઈપણ સેન્ટ્રલ ગવર્મેન્ટની પરીક્ષાની અંદર સિલેબસની અંદર મોટાભાગે ગણિત સમાન જ હોય છે, તો તમને ઘણો બધો લાભ મળશે। તો સંખ્યા જ્ઞાનમાં સૌપ્રથમ આપણે વાત કરીએ સંખ્યાઓના પ્રકાર। આમ તો તમે દરેક ધોરણ 8, 9, 10ની અંદર જે શરૂઆતનું ચેપ્ટર હોય છે તે આપણું સંખ્યા પદ્ધતિ કે પછી સંખ્યા જ્ઞાનને આધારિત જ હોય છે। તો સંખ્યાઓના પ્રકાર કઈ રીતે નક્કી કરવામાં આવે છે? સૌપ્રથમ તો આપણે વાત કરીએ પ્રાકૃતિક સંખ્યા। પ્રાકૃતિક સંખ્યા એટલે તમે જાણો છો કે નેચરલ નંબર જેને ઇંગ્લિશમાં કહેવાય, જેને n વડે દર્શાવવામાં આવે છે, અને પ્રાકૃતિક સંખ્યાને ગણન સંખ્યા પણ કહેવામાં આવે છે। હા, ગણન સંખ્યા એટલે ક્યાંથી શરૂ થશે? તો કે 1થી શરૂ થાય। ક્યારે પણ ગણતરી 0થી શરૂ થતી નથી, એટલે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 અનંત સંખ્યા સુધી। કોઈ તમને પૂછે કે પ્રાકૃતિક સંખ્યાની કુલ સંખ્યા કેટલી છે, તો તેનો જવાબ આવશે અનંત સંખ્યાઓ। આને આપણે ગણન સંખ્યાઓ પણ કહેવામાં આવે છે। ત્યાર પછી બીજી વાત કરીએ પૂર્ણ સંખ્યાઓ। પૂર્ણ સંખ્યાને ઇંગ્લિશમાં આપણે W વડે દર્શાવશું, હોલ નંબર જેને કહેવાય। વિદ્યાર્થી મિત્રો, પૂર્ણ સંખ્યા એટલે આપણે એક વસ્તુ યાદ રાખશું, 0 વત્તા પ્રાકૃતિક સંખ્યા, આ 0 છે, બરાબર? 0 પ્લસ પ્રાકૃતિક સંખ્યા n, એટલે કે 0થી શરૂ થશે 1, 2, 3, 4 અનંત સુધી। ઘણી વખત જે હોલ નંબર છે એને આ રીતે પણ દર્શાવવામાં આવે છે કે નેચરલ નંબર પ્લસ 0, બરાબર? તો આપણે આ વસ્તુ યાદ રાખશું। પૂર્ણ સંખ્યામાં 0 એક વધારાનું આવી જશે। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો વાત કરીએ પૂર્ણાંક સંખ્યા। પૂર્ણાંક સંખ્યા જેને આપણે i વડે દર્શાવશું। વિદ્યાર્થી મિત્રો, આની અંદર 3 ભાગ પડે છે પૂર્ણાંક સંખ્યાની અંદર। એક તો 0, 0, એનાથી આ બાજુ કયા આવે તો કે ઋણ પૂર્ણાંક આવે। ઋણ પૂર્ણાંક એટલે નેગેટિવ સંખ્યાઓ, ઋણ સંખ્યાઓ, અને આ બાજુ ધન પૂર્ણાંક એટલે કે પોઝિટિવ સંખ્યાઓ, બરાબર? તો તમે જાણો છો -1, -2, -3 અનંત સુધી, આ બાજુ 1, 2, 3, 4 અનંત સુધી। તો આ વાત થઈ આપણી પૂર્ણાંક સંખ્યાઓની। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આવશે સમય સંખ્યાઓ। સમય સંખ્યા જેને આપણે r રેશનલ નંબર વડે દર્શાવવામાં આવે છે। તમે જ્યારે પણ સાંભળ્યું હશે કે પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં દર્શાવાય, અને જેમાં ક્યુ ક્યારેય 0 ન હોય, કારણ કે કોઈ પણ સંખ્યાની નીચે 0 હોય એનો મતલબ થાય કે તે અવ્યાખ્યાયિત છે। કેવું છે? અવ્યાખ્યાયિત છે, આની કોઈ કિંમત હોતી નથી, એટલે ક્યારેય પણ ક્યુ લેવાનો નથી। તો આપણી આ ઉપરની જે પણ સંખ્યાઓ વાત કરી છે, પ્રાકૃતિક સંખ્યા હોય, પૂર્ણ સંખ્યા હોય કે પૂર્ણાંક સંખ્યા હોય, તે બધી જ સંખ્યાઓ આરની અંદર સમાવેશ થઈ જાય છે।
કારણ કે 5 છે તો 5ને તમે 5/1 આ રીતે દર્શાવી શકો છો. આ સિવાય આની અંદર 2/3 હોય, -3/8 હોય, બરાબર, 1 પૂર્ણાંક 1/3 હોય. આવી મિશ્ર સંખ્યાઓ, દરેક સંખ્યાઓ, બધી જ સંખ્યાઓનો સમાવેશ આપણી સમય સંખ્યાની અંદર થઈ જાય છે. તો મિત્રો, આજે આપણે જે 4 પ્રકાર ભણ્યા છે તે 4 પ્રકારને સરસ રીતે તમે સ્ક્રીનશોટ પાડી લ્યો અને તમારી નોટમાં સારા અક્ષરે સારી રીતે મેન્ટેન કરજો બુક, જેથી આગળ તમને ઉપયોગી થાય. મિત્રો, આગળ વાત કરીએ અસમય સંખ્યા. અસમય સંખ્યા એટલે કે જે સંખ્યા સમય સંખ્યા નથી તેને આપણે અસમય સંખ્યા કહીએ. એટલે કે તેને P/Q સ્વરૂપમાં દર્શાવી શકાતી નથી. તો આવી સંખ્યાઓ કઈ કઈ છે? જેમ કે √2 છે, √3 છે, વર્ગમૂળમાં 3 છે, વર્ગમૂળમાં 5 છે, વર્ગમૂળમાં 7 છે. આ બધી અસમય સંખ્યા છે. આ સિવાય પાઈ, ઘણી વખત ખરા ખોટાની અંદર તમને વિકલ્પોની અંદર પાઈ એ અસમય સંખ્યા છે, પાઈ એ અસમય સંખ્યા નથી, કહી ન શકાય તેવા વિકલ્પો સાથે પૂછી લે છે. તો પાઈ જે છે તે અસમય સંખ્યા છે. મિત્રો, બીજી એક વાત કરતાં ભૂલી ગયો કે સમય સંખ્યાની અંદર જે પણ 1.5 આવા જે ડેસિમલ એટલે કે દશાંશ સંખ્યાઓ જે પણ છે તેનો સમાવેશ પણ સમય સંખ્યાઓની અંદર કરવામાં આવે છે. તો આ થઈ આપણી અસમય સંખ્યા. ઘણી વખત તમને આ રીતે પૂછે છે કે 1.01, 001, 0001, 00001 આવી રીતે સતત ને સતત ચાલુ હોય તો આ સંખ્યા આપણી અસમય સંખ્યા થશે, કારણ કે આનો ક્યારેય અંત આવતો નથી, પ્લસ આમાં કોઈ રિપીટેશન નથી. પણ જો મિત્રો આવું હોય 1 2 3 1 2 3 1 2 3 1 2 3 એટલે કે 1.123 ઉપર 12 હોય તો આને આપણે સમય સંખ્યા કહેશું, કારણ કે અહીંયા સંખ્યાઓનું રિપીટેશન થાય છે એટલા માટે આને આપણે સમય સંખ્યા કહેશું. અહીંયા સંખ્યાનું કોઈ ચોક્કસ રિપીટેશન, કોઈ ચોક્કસ પેટર્ન નથી, એટલે આવી સંખ્યાને આપણે અસમય સંખ્યા કહેશું. ત્યાર પછી બીજી અગત્યની સંખ્યાઓ જે તમે પરિચિત જ છો કે આપણે એકી સંખ્યા, જેને આપણે વિષમ સંખ્યા પણ કહેશું, બેકી સંખ્યા જેને આપણે સમ સંખ્યા પણ કહેશું. મિત્રો, વારંવાર પ્રશ્ન પૂછાય છે કે 0 છે તે કઈ સંખ્યામાં આવે છે? જેને પણ ખબર હોય તે વિડીયો પુશ કરી અને કોમેન્ટ કરજો. 0 છે તે બેકી સંખ્યામાં સમાવેશ થાય છે, બરાબર, કારણ કે 0 બેકી સંખ્યાની શરતોનું પાલન કરે છે. જે સંખ્યાને 2 વડે ભાગી શકાય તેને બેકી સંખ્યા કહેવાય છે. હવે તમે એકી અને બેકી વિશે જાણો જ છો. 1 2 3 4 5 6 7 તો આની અંદર કન્ટિન્યુ તમે જાઓ 8 9 અને 10 11 સુધી આપણે લઈ લઈએ તો 2 વડે ભાગી શકાય તેવી સંખ્યા 2 4 6 8 10 આ બધી બેકી સંખ્યાઓ છે. જ્યારે 2 વડે ન ભાગી શકાતી હોય તેવી સંખ્યા 1 3 5 7 9 11 આ બધી એકી સંખ્યા છે. બેકી સંખ્યાની વ્યાખ્યા એ રીતે પણ આપી શકાય કે જે સંખ્યાનો એકમનો અંક 2 4 6 8 કે 0 હોય તેને બેકી સંખ્યા કહેવાય. જ્યારે જે સંખ્યાનો એકમનો અંક 1 3 5 7 કે 9 હોય તેને આપણે એકી સંખ્યા કહીએ છીએ. જો અમુક વસ્તુ ન લખતો હોય પણ તમે સાથે નોટ્સ બનાવતા હોય તો તમારી નોટ્સમાં એ વસ્તુ અચૂકપણે ઉતારવી. ત્યાર પછી મિત્રો આપણે વાત કરીએ તો અવિભાજ્ય સંખ્યા. અવિભાજ્ય સંખ્યા 1 થી 100 વચ્ચે 25 અવિભાજ્ય સંખ્યાઓ છે અને એ તમારું હોમવર્ક છે કે 1 થી 25 વચ્ચે આવતી અવિભાજ્ય સંખ્યાઓ કઈ કઈ છે. તમે જાણો છો કે સૌથી નાની અવિભાજ્ય સંખ્યા અને બેકી, એકમાત્ર નાની, સૌથી નાની પણ કહી શકો અને બેકી પણ કહી શકો, તે છે આપણી 2. અને તમારે લખવાનું કઈ રીતે છે તો કે 1 થી 10 વચ્ચે કઈ કઈ આવે છે? 2 3 5 7. 11 થી 20 વચ્ચે કઈ કઈ આવે છે? 11 13 17 અને 19. 21 થી 30 વચ્ચે કઈ સંખ્યા આવે છે? તો મિત્રો 23 અને 29 આવે. અવિભાજ્ય સંખ્યા લખવા માટેની એક સરસ મજાની ટ્રીક છે. જો તમને એમ પૂછે કે ભાઈ
61થી 70 વચ્ચે આવતી અવિભાજ્ય સંખ્યા જણાવો. તો તમારે સિમ્પલી શું કરવાનું છે કે એકી સંખ્યાઓ બધી લખી લેવાની. 61, 63, 65, 67 અને 69. હવે આપણે ચેક કરવાનું છે કે આમાંથી કઈ સંખ્યા વિભાજ્ય છે. વિભાજ્ય સંખ્યાને આપણે કટ કરી નાખવાની છે. 5 વાળી સંખ્યા તો આપણે કાપી જ નાખશું. 61 કોઈના ઘડિયામાં નથી આવતી એટલે 61 આપણે અવિભાજ્ય સંખ્યા છે. 63 9 સત્તા 63 થાય એટલા માટે 63 છે એ આપણી વિભાજ્ય સંખ્યા છે, એને પણ આપણે કાપી નાખશું. 67 કોઈના ઘડિયામાં નથી આવતી. 69ને તમે 3 વડે ભાગાકાર કરશો તો 23 તરી 69 થશે એટલે એ પણ વિભાજ્ય સંખ્યા છે. તો 61 અને 70ની વચ્ચે આવતી અવિભાજ્ય સંખ્યાઓ છે આપણી 61 અને 67. તો આ રીતે તમે કોઈ પણની વચ્ચે આવતી અવિભાજ્ય સંખ્યા નક્કી કરી શકો છો. આગળ વાત કરીએ તો ટ્વિન પ્રાઇમ જેને કહેવાય. ટ્વિન પ્રાઇમ કે સહ અવિભાજ્ય સંખ્યા. સહ અવિભાજ્ય સંખ્યા એવી સંખ્યા છે કે જેમનો જે આપણે ગુસા કહીએ છીએ સામાન્ય અવયવ 1 હોય એટલે કે 3 અને 5 ક્રમશઃ આવતી હોય તેવી અવિભાજ્ય સંખ્યા. અને 7ને તમે ટ્વિન પ્રાઇમ કે સહ અવિભાજ્ય સંખ્યા કહી શકો. અહીંયા યાદ રાખવાનું છે ક્રમશઃ આવતી હોવી જોઈએ. બરાબર. તો બે સંખ્યા જે ક્રમશઃ આવતી હોય અને તેમનો સામાન્ય અવયવ 1 હોય તો તેવી સંખ્યાને આપણે સહ અવિભાજ્ય સંખ્યા કહેશું. મિત્રો આપણો બીજો ટોપિક હતો સ્થાન કિંમત. સ્થાન કિંમત વિશે તમે જાણો જ છો કે તરફથી શરૂ કરીએ છીએ. એકમ, પછી દશક, પછી 100, પછી 1000, પછી 10,000, પછી લાખ, પછી 10 લાખ, કરોડ અને એ રીતે 10 કરોડ. બરાબર. તો 10 કરોડ સુધીની સંખ્યા તમને આવડે એટલે ચાલે. તો સ્થાન કિંમત. હવે અહીંયા સ્થાન કિંમતમાં કેવા પ્રશ્નો પૂછાય છે. દાખલા તરીકે તમને કોઈ સંખ્યા આપી, અહીંયા તમને કહેવામાં આવે કે 9 અને 4ની સ્થાન કિંમતનો સરવાળો શું થાય છે. તો 4ની સ્થાન કિંમત છે. જો 4ની સ્થાન કિંમત કેવી રીતે શોધવામાં આવે તો કે 4 પછી તમારે જો એકમ, દશક, 100, 1000, 10,000, લાખ એટલે કે 4 લાખ. અથવા તો જોઈ લેવાનું કે 4 પછી કેટલા અંકો છે તો કે 5 અંક છે તો 5 0 મૂકી દો. 9 પછી 2 અંકો છે એટલે કે 900 અને તેનો સરવાળો સીધો કરી નાખવાનો તો એ આપણો જવાબ થશે. તો આવી રીતે સ્થાન કિંમતના સરવાળા, બાદબાકી કે ગુણાકાર, ભાગાકાર કે આવા પ્રશ્નો છે તે આવી શકે છે. ઘણી વખત એવી રીતે પણ પૂછે તમને. અહીંયા તમને એમ કીધું હોય કે 3ની સ્થાન કિંમતનો 3 છે તેની સ્થાન કિંમતનો સરવાળો કે બાદબાકી પૂછે તો 1 3ની સ્થાન કિંમત છે 3 લાખ, બીજા 3ની સ્થાન કિંમત છે 300 તો તેનો સરવાળો કે બાદબાકી જે પણ પૂછ્યું હોય તે આપણે જણાવવાનું રહે છે. ગ્રુપ ડીની અંદર ખાસ કરીને આવા પ્રશ્નો આવતા હોય છે તો આ બાબતે ખાસ આપણે ધ્યાન રાખવું. મિત્રો સંખ્યાઓના પ્રકારમાં એક ઘણી વખત વિભાજ્ય સંખ્યા પણ આવે છે. વિભાજ્ય સંખ્યા એટલે જે અવિભાજ્ય નથી અથવા તો તમે વિચાર દાખલા તરીકે આપણે 15ની વાત કરીએ તો 15 છે એને 3 પંચા 15 આપણે લખી શકીએ છીએ. માટે 15 એ વિભાજ્ય નથી. જેના અવયવો, જે સંખ્યાના અવયવો 2 કરતાં વધારે હોય. 2 અવયવો તો દરેક સંખ્યાને હોય, એક 1 અને 15, પરંતુ આ 2 સંખ્યા સિવાય પણ વધારે અવયવો ધરાવતા એટલે કે અહીંયા 3, 5 એના અવયવો છે. તો હવે આના અવયવ 2 કરતાં વધારે છે એટલા માટે 2 કરતાં વધારે અવયવો ધરાવતી સંખ્યાને વિભાજ્ય સંખ્યા કહે છે. મિત્રો ત્યાર પછી દાર્શનિક કિંમત. દાર્શનિક કિંમત એટલે જે પણ સંખ્યા દેખાતી હોય તે તેની દાર્શનિક કિંમત છે. દાખલા તરીકે અહીંયા આપણે 8 છે તો 8ની સ્થાન કિંમત થશે 800, પરંતુ દાર્શનિક કિંમત થશે 8. શું દેખાય છે તમને? 8. તો 8ની દાર્શનિક કિંમત 8 રહેશે. બરાબર. તો આશા રાખું છું કે હવે તમને દાર્શનિક કિંમત અને સ્થાન કિંમતનો તફાવત સમજાઈ ગયો હશે. બરાબર. તો આના જે પણ પ્રશ્ન આવે તો તે આપણને હવે સોલ્વ કરતા આવડવા જોઈએ.
સાથે સાથે મિત્રો એક ખાસ રિક્વેસ્ટ છે કે વિડીયો બનાવવા માટે ઘણો બધો સમય અને સાથે સાથે મહેનત લાગતી હોય છે, એટલા માટે આપણું જે સપનું છે તે સાકાર કરવા માટે આપણા વિડીયોને સૌથી વધુ શેર કરો, સાથે સાથે લાઈક કરો અને અહીંયા તમને જો આ વિડીયો ગમે તો તમે કોમેન્ટ પણ કરી શકો છો અને સાથે સાથે પ્લસ આપણા જે ચેનલ છે ગુજરાત રેલવે તેને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। આગળ વાત કરીએ વિભાજ્યતાની ચાવી। વિભાજ્યતાની ચાવી એટલે મિત્રો ડિવિઝિબિલિટી ટેસ્ટ કહેવાય, જેને મિત્રો વિભાજ્યતાની ચાવીમાં આપણે 2, 5 અને 10 પહેલાં આ 3 ચાવીની વાત કરશું। તો હું આખી ચાવી લખતો નથી, પણ તમે અચૂક લખી શકશો કે જે સંખ્યાનો એકમનો અંક 2, 4, 6, 8 કે 0 હોય તો તેવી સંખ્યાને આપણે 2 વડે ભાગી શકાય છે। ગમે તેવી મોટી સંખ્યા હોય, તમને જો પૂછવામાં આવે કે શું આ સંખ્યાને 2 વડે ભાગી શકાય તો કે હા ભાગી શકાશે। બીજી એક ઉદાહરણ લઈએ, શું આ સંખ્યાને 2 વડે ભાગી શકાશે તો કે નહીં ભાગી શકાય। તો એકમનો અંક જોઈ અને આપણને ખ્યાલ આવી જાય કે કોઈ સંખ્યાને 2 વડે ભાગી શકાય કે ન ભાગી શકાય। 5ની ચાવી શું છે? તો જે સંખ્યાનો એકમનો અંક 0 કે 5 હોય તો તે સંખ્યાને 5 વડે ભાગી શકાય છે। તે જ રીતે 10 વડે, તો કે જે સંખ્યાનો એકમનો અંક 0 હોય તો તેવી સંખ્યાને આપણે 10 વડે ભાગી શકાય છે। ત્યાર પછી આપણે વાત કરવાની છે 3, 6 અને 9ની। તો 3ની ચાવી ખૂબ જ ઉપયોગી અને વારંવાર ગ્રુપ ડી અને ALPમાં પૂછાય છે। બીજી પરીક્ષાઓમાં પણ 3ની ચાવી ખૂબ જ ઉપયોગી છે, વારંવાર તેના પ્રશ્ન પરીક્ષામાં આવતા હોય છે। 3ની ચાવી શું કહે છે કે બધા અંકોનો સરવાળો કરવાનો। પહેલું કામ શું કરવાનું? અંકોનો સરવાળો કરવાનો। અંકોનો સરવાળો કર્યા પછી આપણે ચેક કરવાનું કે તે 3નો અવયવી છે કે નહીં। જો તે 3નો અવયવી હોય તો આપેલી સંખ્યા 3 વડે ભાગી શકાય। દાખલા તરીકે અહીંયા હું એક સંખ્યા લઉં છું 1, 2, 3, 6, તો શું આ સંખ્યા 3 વડે ભાગી શકાય છે કે નહીં? વિડીયો પુશ કરી અને કોમેન્ટ કરી શકો છો તમે। તો મિત્રો 1, 2, 3 ને 6 એનો સરવાળો કેટલો થશે? ફટાફટ કરી બતાવો। 6, 7, 8, 9, 10, 11 ને 12 અને 12 છે એ 3ના ઘડિયામાં આવે છે, એટલા માટે આ સંખ્યાને આપણે જો તમે 3 વડે ભાગાકાર કરશો તો શેષ 0 આવશે। તેવી જ 9ની ચાવી છે કે અંકોનો સરવાળો કરવાનો છે આપણે, અને આ અંકોનો સરવાળો 9નો અવયવી હોય, 9નો ગુણાંક હોય। શું મિત્રો તમે જણાવી શકશો કે 1, 2, 3, 6 9 વડે ભાગી શકાય કે ન ભાગી શકાય? તો તેનો સરવાળો તો 12 આવે છે, એટલે તેને 9 વડે ભાગી શકાય નહીં। પણ અહીંયા હું એક સંખ્યા લખું છું, તેને તમે ટ્રાય કરી શકો છો કે 9 વડે ભાગી શકાય કે ન ભાગી શકાય। તો દેખીતી રીતે તો આ મોટી સંખ્યા લાગે, ભાગાકાર કરવા બેસીએ તો ઘણો બધો સમય જાય। તો અહીંયા આપણે શું કરવાનું છે? સરવાળો કરવા બેસશો ને તોય તમને સમય લાગશે, પણ મિત્રો જો તમારી પાસે થોડીક ટ્રીક હોય તો તમે સરળતાથી નક્કી કરી શકો છો। જો અહીંયા 6 અને 3 છે, 9 થઈ ગયા, ચાલો એક 9ને કાપી નાખો। 2 અને 7 છે, 9 થઈ ગયા, કાપી નાખો। 5 અને 4 9 થઈ ગયા, કાપી નાખો। આ રીતે 9 9 જે થતા હોય તે આપણે કાપી નાખવાના છે, અને આ 9 છે તો એને પણ કાપી નાખો। તો ટોટલ જે છે કંઈ બાકી વધતું નથી, એટલે આપણે 9 વડે ભાગી શકાય। બાકી તમે આનો સરવાળો કરીને પણ ઝડપથી ચેક કરી શકો છો। મિત્રો સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર આ બધાની ઝડપ ખૂબ જ આપણે વધારવાની છે। એક બેઝિક વસ્તુ કહી દઉં કે આપણને કેટલી વસ્તુ આવડવી જોઈએ। એક તો 1 થી 20 સુધીના ઘડિયા શક્ય હોય ત્યાં સુધી આપણને મોઢે આવડતા હોય તો ગણતરીની સ્પીડ આપણે વધારી શકીએ છીએ। 1 થી 25, જો બની શકે તો 30 સુધીના વર્ગ આપણને આવડવા જોઈએ, જેથી કરીને આપણી ઝડપમાં વધારો થઈ શકે છે। સાથે સાથે મિત્રો 1 થી 20ના ઘન આપણને આવડતા હોય તો વેલ એન્ડ ગુડ રહેશે, બરાબર। તો આવી બાબતો તમને જો આ સાવ બેઝિક વસ્તુ છે જે આપણને આવડતી હોય, યાદ હોય તો આપણે દાખલાઓની અંદર ખૂબ જ ઝડપથી સોલ્વ કરી શકીએ છીએ। વિભાજ્યતાની ચાવીમાં આપણે આગળ વધીએ મિત્રો 4 અને 8ની ચાવી। તો 4ની ચાવી માટે આપણે એકમ અને દશકથી બનતા અંકને ધ્યાનમાં લેવાનું છે, એટલે કે છેલ્લા 2 અંકોને આપણે ધ્યાનમાં લેવાનું છે। જો છેલ્લા 2 અંકોને 4 વડે ભાગી શકાય તો સંપૂર્ણ સંખ્યાને 4 વડે ભાગી શકશું। દાખલા તરીકે હું અહીંયા એક સંખ્યા લખું છું 60, 15, 36।
હવે આ સંખ્યાને 4 વડે ભાગી શકાય કે ન ભાગી શકાય તેના માટે આપણે ચેક કરવાનું ફક્ત 36. તો 9 ચોક 36 થાય, 4 વડે ભાગી શકાય છે. તો આ પૂરેપૂરી સંખ્યાને આપણે 4 વડે ભાગી શકશું. તે જ રીતે 8ની ચાવીમાં આપણે છેલ્લા 3 અંક લેશું. છેલ્લા 3 અંકોથી બનતી સંખ્યાને જો તમે 8 વડે ભાગી શકશો તો તે ગમે તેવડી મોટી સંખ્યા હોય તેને આપણે 8 વડે ભાગી શકશું. દાખલા તરીકે અહીંયા તમને સંખ્યા આપવામાં આવી કે 24, 3, 6, 0, 4, 8. હવે અહીંયા છેલ્લા 3 અંકો 0, 48 છે. 48 એટલે 8 વડે ભાગી શકાય. 6 8 48 થાય. તો આ પૂરેપૂરી સંખ્યાને જો તમે ભાગાકાર કરશો તો 8 વડે ભાગાકાર કરતાં શેષ 0 આવશે. તો ફટાફટ ક્વિક રિવિઝન કરી લઈએ. 2ની ચાવીમાં 2, 4, 6, 8 કે 0 એકમનો અંક જોવાનો. 5ની ચાવીમાં 0 કે 5 એકમનો અંક જોવાનો. 10ની ચાવીમાં 0 જોવાનો. 3ની ચાવીમાં આપણે અંકોનો સરવાળો કરવાનો છે. 9ની ચાવીમાં આપણે અંકોનો સરવાળો કરવાનો છે. 6ની ચાવી મેં કીધી નથી પણ 6ની ચાવી સિમ્પલ છે. 2 અને 3 આ બંને કમ્બાઈન હોવું જોઈએ. જો એકમનો અંક 2, 4, 6, 8 કે 0 હોય અને તે સંખ્યા 3 વડે ભાગી શકાતી હોય તો તેને આપણે 6 વડે ભાગી શકાય. દાખલા તરીકે હું અહીંયા એક સંખ્યા લઉં છું 1, 2, 3 અને 6. ચાલો આ જ સંખ્યા છે. તો આ સંખ્યાનો સરવાળો છે 12, મતલબ કે આને 3 વડે ભાગી શકાય છે. અને આનો એકમનો અંક બેકી છે, મતલબ કે 2 વડે પણ ભાગી શકાય છે. તો જો તમે આ 1236 અંકને 6 વડે ભાગાકાર કરશો તો નિશેષ એટલે કે શૂન્ય શેષ સાથે આપણે 6 વડે પણ તેને ભાગી શકશું. 4ની ચાવીમાં આપણે છેલ્લા 2 અંક જોવાના છે, જ્યારે 8ની ચાવીમાં છેલ્લા આપણે 3 અંક જોવાના છે. તો આ રીતે દરેક અંકની વિભાજ્યતાની ચાવી. આગળ જોઈએ 11ની વિભાજ્યતાની ચાવી. ખૂબ એટલે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે 11ની ચાવી. મિત્રો 11ની ચાવી માટે હું એક ઉદાહરણ લઈને સમજાવું છું કે દાખલા તરીકે આપણને એક સંખ્યા આપેલી છે 1, 2, 3, 4, 5 અને ચાલો છેલ્લો અંક આપણે પછી મૂકશું. પહેલાં આપણે શું કરવાનું છે કે એકી સ્થાનના અંકોનો સરવાળો કરવાનો છે. બરાબર, અહીંયા હું 3 રાખી દઉં છું. તો એકી સ્થાન તો 1 + 3 + 5. પછી બેકી સ્થાનના અંકોનો સરવાળો કરો. 2, 4 ને 6 શું આવે છે? 2, 4 અને 3 એટલે કે 6 ને 3 9 અને આનો પણ 9. જો આ 2 અંકોનો બાદબાકી 0 કે 11 થતી હોય તો તેવી સંખ્યાને આપણે 11 વડે નિશેષ ભાગી શકાય છે. સમજાણું મિત્રો બધાને? એકેય અંક પર રહેલી સંખ્યા અને બેકી અંક પર રહેલી સંખ્યા આપણે ધ્યાનમાં લેવાની છે. તેમનો સરવાળો કરી અને તેમની બાદબાકી કરવાની છે. તે જો 0 કે 11 આવે તો તેને આપણે 11 વડે નિશેષ ભાગી શકાય છે. તો અહીંયા આપણી વિભાજ્યતાની ચાવીઓ 2, 3, 5, 6, 4, 8, 9 અને 11 અને સાથે 10. આટલી ચાવીઓનો આપણે અભ્યાસ કર્યો. મિત્રો આગળ આપણે વાત કરવાની છે કે સંખ્યાની બનાવટ. સંખ્યાની બનાવટ ખૂબ જ અગત્યનો ટૉપિક છે અને થોડુંક લોજિક પણ માગી લે છે. સંખ્યાની બનાવટ આપણે કઈ રીતે કરવામાં આવે છે? દાખલા તરીકે તમને અહીંયા હું 1, 3 આ 2 અંકો છે તો 2 અંકોથી કેટલી સંખ્યા બને? તો 2 અંકોથી 2 સંખ્યા બનશે 13 અને 31. એ જ રીતે તમને એમ કહેવામાં આવે કે 1, 2 અને 3 આ 3 અંકોથી કુલ કેટલી સંખ્યા બનશે? તો સૌથી નાની સંખ્યાથી આપણે ચાલુ કરશું. 1, 2, 3 ચડતા ક્રમમાં ગોઠવી દેવાના અંકો. પછી 1, 3, 2 આ 3 ને 2 ને આપણે ઉલટાવી નાખશું. હવે આપણે 2થી સ્ટાર્ટ કરશું. 2, 1, 3 2, 3, 1. એ જ રીતે 3, 1, 2 3, 2, 1. તો આ આપણી ટોટલ 6 સંખ્યાઓ બનશે, જેમાં આ આપણી સૌથી નાની સંખ્યા બનશે અને આ સૌથી મોટી સંખ્યા બનશે. બરાબર. આગળ વાત કરીએ. ધારો કે તમને 5 સંખ્યાઓ આપેલી છે અને આ સંખ્યાનો ઉપયોગ કરી તમારે સૌથી નાની અને સૌથી મોટી સંખ્યા બનાવવી છે. તો સૌથી નાની સંખ્યા કઈ રીતે બનાવવાની? તો કે આપણે ચડતા ક્રમમાં અંકોને ગોઠવવાના રહેશે. 1, 2, 3, 4 અને 6 આ આપણી સૌથી નાની સંખ્યા થશે. એ જ રીતે સૌથી મોટી સંખ્યા કઈ રીતે બનાવવાની? તો ઉતરતા ક્રમમાં ગોઠવવાના. 6, 4, 3, 2, 1. જો આ 12,346 સૌથી નાની થઈ, આ 64,321 આ સૌથી મોટી થઈ.
આમાં થોડુંક ટ્વિસ્ટ ક્યારે આવે, જ્યારે કોઈ એકાદો 0 આવી જાય ત્યારે. હવે અહીંયા એક 0 આવેલું છે, તો અહીંયા આપણે સૌથી નાની સંખ્યા કઈ રીતે બનાવવાની છે, તો કે સૌથી નાનો અંક આપણો 0 છે, પણ 0થી સ્ટાર્ટ નહીં કરીએ, 1થી સ્ટાર્ટ કરશું. 1 પછી 0ને અહીંયા લઈ લેવાનો, ત્યાર પછી 2 3 5. સૌથી મોટી સંખ્યા કઈ થશે, તો એના માટે 5 3 2. હવે અહીંયા આપણે 0 પહેલાં નથી લખવાનો, 1 0. તો આ રીતે સૌથી નાની અને સૌથી મોટી સંખ્યા આપણે બનાવી શકીએ છીએ. ઘણી વખત મિત્રો આપણને એમ પણ કહે છે કે ભાઈ 4 3 અને 5 છે, આની મદદથી આપણે 5 અંકની સંખ્યા બનાવવાની છે, 5 અંકની. તો સૌથી નાની સંખ્યા કઈ રીતે બનાવવાની, જો રિપીટેશન કરવાનું થાય તો હંમેશા નાના અંકને આપણે રિપીટ કરવાનો છે નાની સંખ્યા બનાવવા માટે, અને મોટી સંખ્યા બનાવવા માટે મોટા અંકને આપણે રિપીટ કરશું. 3 4 5 5થી ચાલુ કરશું, 5 5 5 4 3. તો આ રીતે અંકોનું રિપીટેશન કરીને ત્યાર પછી આપણે નાની અને મોટી સંખ્યાઓ લખી શકીએ છીએ. તો આની અંદર વધારે પણ સંખ્યાઓ તમારી રીતે બનાવી અને પ્રેક્ટિસ કરજો, કારણ કે આ ખૂબ જ જરૂરી ટૉપિક છે. આગળ વધીએ. વર્ગ અને વર્ગમૂળમાં. મિત્રો, વર્ગ એટલે શું તમે જાણો છો કે કોઈપણ સંખ્યાને તે જ તે સંખ્યા વડે ગુણતા વર્ગ મળે છે. 2નો વર્ગ થાય 2 × 2 4, 3નો વર્ગ થાય 3 × 3 9. આ રીતે તમારે 1થી 30 સુધીના વર્ગ તમારે પાકા કરી નાખવાના છે, જે બધી જ પરીક્ષામાં તમને ઉપયોગી થશે. અહીંયા વર્ગ શોધવા માટે થોડીક ઇમ્પોર્ટન્ટ ટિપ્સ આપું છું, જે તમને આગળ જતાં ખૂબ જ ઉપયોગી થશે. શોર્ટ ટ્રિક છે. જો કોઈની સંખ્યાની પાછળ 5 હોય, જેમ કે 15 છે, તો 15નો વર્ગ લખવા માટે 5 25 અને 1 × 2. 1 પછી શું આવે 2, એટલે કે 2 × 2 તો 225. 25નો વર્ગ લખવો છે તો 5નો વર્ગ 25, 2 પછી શું આવે તો કે 3 આવે, તો 3 2 6, એટલે અહીંયા 625. મિત્રો, 45નો વર્ગ લખવો છે તો 5નો વર્ગ 25, 4 પછી શું આવે તો કે 5 આવે, 4 5 20, 20 25. મિત્રો, આપણે 95નો વર્ગ લખવો છે તો 5નો વર્ગ 25, 9 પછી આવે 10, 9 દાન 90. મિત્રો, એ જ રીતે 105નો વર્ગ જો તમારે લખવો હોય તો પણ 5નો વર્ગ 25 અને 10 પછી શું આવે તો કે 11, 11 દાન 110. આ રીતે આપણે વર્ગ લખી શકીએ છીએ. વર્ગ માટે બીજી અમુક થોડીક ટ્રીકની વાત કરીએ. 11નો વર્ગ 121 થાય છે, બરાબર. એ જ રીતે 1 1 1નો વર્ગ આપણે કરવાનો થાય તો 1 2 3 2 1, આ રીતે, બરાબર. 1 1 1 1 4 એકડા હોય એનો વર્ગ કરવાનો થાય 1 2 3 4 3 2 1, બરાબર. તો આ આપણી વર્ગ માટેની ટ્રીક હતી. કોઈ અન્ય સંખ્યા હોય અને તેના માટે ટ્રીક આપણે ઉપયોગ કરવી હોય, દાખલા તરીકે છે 36. હવે 36નો વર્ગ કરવો છે તો 36ના વર્ગ માટે 36 અને 36 આપણે આ રીતે લખી લેવાનું. હવે છાંયે 36 એનો છગડો, વધી પડી 3 આપણે સાઈડમાં લખી લેશું. ત્યાર પછી શું કરવાનું તો કે 6 તેરી 18, 18 18 × 2 કરવાનું છે. આપણે સ્ટેપ વાઇઝ જ લખીએ. ધારો કે આપણે 36નો વર્ગ કરવો છે તો પહેલું કામ કરશું આપણે 6 છાંયે 36, જવાબ આપણે અહીંયા લખશું 6 અને વધી પડી 3. હવે બીજું કામ શું કરવાનું છે, આ બંનેનો ગુણાકાર કરવાનો છે. 6 તેરી 18 અને 18 × 2 કરવાનું, તો 18 દૂને કેટલા થાય તો કે 36 જ થાય છે. અને એમાં આપણે આ વધી ઉમેરશું, 36 + 3 કેટલા થાય તો કે 39. આ નવડો અહીંયા મૂકશું, 3 આપણી વધી ચડાવશું. હવે બાકી વધ્યો 3, 3નો વર્ગ કરવાનો 9, 9 ને 3, 9 10 11 12, તો 12 96. આ રીતે 36નો વર્ગ થશે 12 96. ફરીથી એકવાર સ્ટેપ રિવિઝન કરી નાખું. સ્ટેપ 1માં આપણે પહેલી સંખ્યા જે હોય એનો વર્ગ કરવાનો, એનો એક અંક લેવાનો, બીજો અંક આપણે ઉપર ચડાવી દેવાનો. બીજા સ્ટેપમાં બંને અંકોનો ગુણાકાર કરવાનો, × 2 કરવાના, અને જો વધી ચડેલી હોય આગળથી તો એને આપણે ઉમેરી દઈશું. અને ત્રીજામાં આપણે પહેલી સંખ્યાનો વર્ગ કરવાનો છે. હજી એક ઉદાહરણ આપણે લઈએ. દાખલા તરીકે આપણે કરવાનો છે 47નો વર્ગ, તો 77 49નો નવડો, વધી પડી 4. આ બંનેનો ગુણાકાર 7 ચોક 28, 7 ચોક 28, 28 દૂ, મિત્રો 28 × 2 કરવાના છે, તો 28 દૂ 56, 56ને આપણે આની અંદર ઉમેરી દઈશું. 56 ને 4 થશે 60, 60ની 0 વધી પડી 6 અને 4 લાસ્ટ સ્ટેપ ચોકે ચોકે 16, 16 ને 6
આપણે 22। તો આ રીતે આપણે સંખ્યાનો વર્ગ માટેની આપણી આ શોર્ટકટ ટ્રીક છે। વર્ગમૂળ શોધવા માટે દાખલા તરીકે તમને 144 છે તો 144ના અવિભાજ્ય અવયવ પાડવાના। જો તમને સીધું યાદ હોય તો 144 એ 12નો વર્ગ છે, એટલે જ હું તમને વારંવાર કહું છું 1 થી 30 સુધીના વર્ગ આપણને યાદ રહેવા જોઈએ। પણ આપણે અહીંયા ઘણા બધા વિદ્યાર્થીઓને બેઝિકની જરૂર છે, એટલા માટે એક ઉદાહરણ દ્વારા સમજાવી દઉં છું। 2 આને આપણે અવિભાજ્ય અવયવ પાડશું, બરાબર। અવિભાજ્ય અવયવ પાડ્યા પછી આપણે 2 2ની પેર બનાવવાની છે। 2 2ની પેરમાંથી દરેક પેરમાંથી એક અંક આપણે અલગ પાડશું। 2 અહીંયાથી 2 અને અહીંયાથી 3, તો આનો 3 દુ 6, 6 દુ 12, તો 144નું વર્ગમૂળ થશે 12, બરાબર મિત્રો। તો આ રીતે આપણે વર્ગ અને વર્ગમૂળ કાઢી શકાય છે। આગળ જે ઘન અને ઘનમૂળ માટેનો ટોપિક છે એ કોઈ પણ અલગથી આપણે લઈ લેશું, કાં તો ઘન અને ઘનમૂળમાં બીજી પણ ઘણા બધા ટોપિક આવે છે, એટલે એ આપણે એક અલગથી વિડીયો એનો બનાવશું। હવે મિત્રો આપણા જે પણ બધા ટોપિક છે એ ક્લિયર થઈ ગયા છે। હવે આજે આપણે મોસ્ટ આઈએમપી એવા આપણા પ્રશ્ન સોલ્વ કરશું, દાખલા ગણશું જે અગાઉની પરીક્ષાઓમાં પૂછાયેલા છે। પહેલો દાખલો છે આપણો। સૌપ્રથમ તમારે એક કામ કરવાનું છે, જેવી તમને રકમ દેખાય વિડીયો પુશ કરવાનો છે, તમારી રીતે સોલ્વ કરવાનો છે અને તમારે તેનો જવાબ તમારી રીતે મેળવી લેવાનો છે। અને પછી હું અહીંયા સોલ્વ કરાવું જ છું, તો તમારે જવાબની ખરાઈ કરી લેવાની છે। 1 થી 60 વચ્ચે આવતી અવિભાજ્ય સંખ્યાઓનો સરવાળો કે જેનો એકમનો અંક 3 હોય છે। તો આપણે 1 થી 60 વચ્ચે આવતી અવિભાજ્ય સંખ્યા લેવાની છે, પણ શરત શું છે? જેનો એકમનો અંક 3 હોય। તો 3 + 13 + 23 + 33। હવે 33 અવિભાજ્ય સંખ્યા નથી, એટલે 33નો સમાવેશ આપણે નહીં કરીએ, બરાબર। પ્લસ આપણે કરશું 43 અને પ્લસ આપણે કરશું 53। હવે 60 63 તો આપણે આગળ વધી જાય, એટલે આ 5 અંકોનો છે તે આપણે સરવાળો કરશું, એટલે આપણને જે પણ જવાબ મળે એ, તો 3 × 5 = 15નો પાંચડો વધી પડી 1 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 135 ઓપ્શન એ છે એ આપણો સાચો જવાબ થશે। આગળ વાત કરીએ 5 અંકોની કુલ કેટલી સંખ્યા છે। મિત્રો સંખ્યાની ગણતરી કઈ રીતે થાય? તો 1 અંકની સંખ્યા 1 અંકની સંખ્યા 9 છે, 2 અંકની સંખ્યા 90 છે, 3 અંકની સંખ્યા 900 છે, 4 અંકની સંખ્યા 9000 છે અને 5 અંકની સંખ્યા 90000 છે। આ એક શોર્ટ ટ્રીક છે, તમારે યાદ રાખવાની છે। તો 5 અંકની સંખ્યા આપણી થશે 90000। 4 અંકની સૌથી મોટી સંખ્યા, 4 અંકની સૌથી મોટી સંખ્યા છે 9999 અને 3 અંકની સૌથી નાની સંખ્યા છે 100। સૌથી નાની અને સૌથી મોટી સંખ્યા આપણે લીધેલ નથી, પણ એટલું સામાન્ય જ્ઞાન બધામાં હશે જ એવું આપણે માની લઈએ છીએ। સૌથી નાની અને સૌથી મોટી સંખ્યા લખતા આવડવી જોઈએ। 1 અને 9, 10 અને 99, 100 અને 999। આ રીતે આપણે 1 2 3 4 5 6 અંકોની સૌથી નાની અને સૌથી મોટી સંખ્યા લખી શકીએ। હવે આની બાદબાકી કરવાની છે, તો આ રીતે તમે સરવાળો કરવાનો છે, 9 9 10 ને 0 વધી પડી 1, તો 10,099 આપણો જવાબ થશે। આગળ વધીએ। 0 2 5 3 અને 1 અંકથી બનતી સૌથી મોટી અને સૌથી નાની સંખ્યાનો તફાવત આપણે કરવાનો છે। તો 0, જો મેં તમને અગાઉ પણ કીધેલું હતું કે 0 જ્યારે પણ આવે ત્યારે સૌથી મોટી અને સૌથી નાની બનાવવામાં આપણે ધ્યાન રાખવાનું છે। હવે તફાવત છે એટલે સૌથી પહેલાં મોટી બનાવશું। મોટી સંખ્યા થશે 5 3 2 1 0 અને સૌથી નાની સંખ્યા થશે 1 0 2 3 5। હવે હું અહીંયા બાદબાકી એવું માનું છું કે બધાને બાદબાકી આવડતી હશે, તો બાદબાકી કરી અને તમારો જવાબ તમે મેળવી શકશો। આગળ વધીએ। 3 વડે વિભાજ્ય સંખ્યા કઈ છે? હવે અહીંયા મિત્રો આપણે 3ની ચાવીનો ઉપયોગ થશે, તો ફટાથી ઝડપથી આપણે બધા જ અંકોનો સરવાળો, જો તમે અહીંયા એક એક સંખ્યાને 3 વડે ભાગાકાર કરવા બેસશો તો વાર લાગશે, એટલા માટે આપણે 3ની ચાવીનો ઉપયોગ કરશું। અહીંયા 3 ને 2 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 આનો 28 થાય છે। 3ના ઘડિયામાં ક્યાંય 28 આવે નથી આવતો,
1 2 9 10 11 12 13 14 15 16 17 18 અહીંયા 18 સરવાળો થાય છે, 3ના ઘડિયામાં આવે છે 18, એટલે જવાબ આપણો બી. જો અહીંયા તમે ભાગાકાર કરવા બેસશો તો ઘણો બધો સમય પસાર થઈ જશે. તેને બદલે તમને જો ચાવી આવડતી હશે વિભાજ્યતાની તો આવા પ્રશ્નોનો જવાબ તમે ઇઝીલી મેળવી શકશો. મિત્રો, આ બધા પ્રશ્નો એવા સિલેક્ટેડ છે કે જે પાછળ અગાઉની એક્ઝામોની અંદર પૂછાઈ ચૂક્યા છે. આગળ વાત કરીએ 3058 અને 1થી બનતી સૌથી મોટી સંખ્યામાંથી 28,576 બાદ કરતાં શું જવાબ આવે? તો અહીંયા આપણે સૌથી મોટી સંખ્યા પહેલાં બનાવી લઈએ. 8 5 3 1 0 અને એમાંથી 28,576 બાદ કરવાના છે. તમારો જવાબ શું આવે છે મને કોમેન્ટ દ્વારા જણાવજો. આગળ વાત કરીએ 3 મિલિયનમાંથી 17,65,498 બાદ કરતાં શું જવાબ આવે? હવે 3 મિલિયન, તો 3 મિલિયન એટલે મિત્રો 10 લાખ થાય, તો આ 30 લાખ આપણે ગણવાના છે. 30 લાખમાંથી 17,65,498 બાદ કરવાના છે. બાદ બાકી કરી અને તમારો જવાબ કોમેન્ટ કરજો. આગળ વાત કરીએ 5,980 અને 428નો જવાબ જ્યારે બંને સંખ્યાને નજીકના 100માં, જો મિત્રો નજીકના 100માં કઈ રીતે દર્શાવવામાં આવે છે તેની પણ આપણે વાત કરી લઈએ. જો આને આપણે નજીકના 100માં દર્શાવવું હોય તો 428 છે, તો 400 અને 500 વચ્ચે આપણે 428 આવે, બરાબર? તો 428 કોની નજીક છે? 400ની નજીક છે કે 500ની નજીક છે? તો એના માટે આપણે શું જોવાનું હોય તો કે વચ્ચે કઈ સંખ્યા આવે? 450. હવે 450 કરતાં 428 નાનું છે એટલે નજીક 400 થાય. બીજી એક મેથડ એ છે કે તમે 4 પછી આ 2 અંક 28 ચેક કરો. આ 2, જો આ અંક વચ્ચેનો બીજો અંક દશકનો અંક 100 માટે શું જોવાનું? દશકનો અંક 5 કરતાં મોટો હોય ત્યારે આપણે +1 કરશું એટલે કે 500 આવશે. જો અહીંયા 58 હોત 458 તો 500 આવે, પણ અહીંયા 428 છે એટલે આ 400 થશે. આને કરવું છે, આને પણ આપણે 2 રાઉન્ડ કરી દઈ. હવે અહીંયા આ 8 એ 5 કરતાં મોટો છે એટલે આની અંદર આપણે +1 કરી દઈશું. તો આ 59ના થઈ ગયા 60, એટલે 6000 ગુણ્યા 400 કરવાના છે. જવાબ આવશે 24 અને પાછળ 5 મીંડા, 24 લાખ, બરાબર? 50થી નાની અવિભાજ્ય સંખ્યાની સંખ્યા કેટલી છે? આ તમારો હવે હોમવર્ક છે, કારણ કે મેં તમને ઓલરેડી હોમવર્કમાં 1 થી 100 વચ્ચેની અવિભાજ્ય સંખ્યા આપેલી છે, તો આનો જવાબ તમને આવડી જશે. 60 અને 90 વચ્ચેની અવિભાજ્ય સંખ્યાનો સરવાળો શું થાય? તો આ પણ તમારા માટે હોમવર્કમાં છે. 60 અને 90 વચ્ચે આવતી અવિભાજ્ય સંખ્યા કઈ કઈ છે અને તેનો સરવાળો કરવાનો છે. મેં તમને ટ્રીક પણ બતાવી છે કઈ રીતે નક્કી કરવાની, બરાબર? ધારો કે આપણે 71 થી 80 વચ્ચે કઈ કઈ સંખ્યા આવે એ લખવી હોય તો 71 આવશે, 73, 75, 77 અને 79. હવે આમાંથી જે ભાગ ચાલી શકે તેવી હોય તેને કાઢી નાખશું. તો 75નો ભાગ ચાલે 5 વડે એટલે એ કાઢી નાખવાનું. 11 + 77 થાય એટલે એ પણ આપણે કાઢી નાખશું. તો આ બાકી જે 3 વિધિ તે આપણે અવિભાજ્ય સંખ્યા થશે. આગળ વાત કરીએ પ્રથમ 8 અવિભાજ્ય સંખ્યાના સરવાળાને 7 વડે ભાગતા શું જવાબ મળે? તો પ્રથમ 8 અવિભાજ્ય સંખ્યા કઈ છે? 2, 3, 5, 7, 11, 13, 17 અને 19. આ આપણી પ્રથમ અને ભાગ્યા 7. જો તમે આનો સરવાળો કરશો તો મિત્રો આવશે 77 અને 77 ભાગ્યા 7 એટલે જવાબ આવશે 11. એટલા માટે હું આ બધા જ પ્રશ્ન અગાઉની પરીક્ષામાં પૂછાયેલા છે ગ્રુપ ડીમાં અથવા ALPની અંદર. એટલે મિત્રો ખાસ કહું છું અવિભાજ્ય સંખ્યા આપણે પાકી કરવાની છે. અવિભાજ્ય સંખ્યા નહીં આવડે તો ઘણા બધા પ્રશ્નોમાં તમને મુશ્કેલી ઉત્પન્ન થશે. આગળ વધીએ થોડાક અઘરા પ્રશ્નો તરફ. m એ બેકી સંખ્યા છે તો આને આપણે શેના વડે વિભાજ્ય કરી શકાય? તો મિત્રો આપણે એક જ કામ કરવાનું છે. બેકી સંખ્યા તો સૌથી નાની બેકી સંખ્યા કઈ છે? 2. તો અહીંયા mની જગ્યાએ 2 મૂકી દેવાનું. 8નો વર્ગ 64 - 1 એટલે કે 63. તો 63ના અવયવોમાં આવશે એટલે 63 આપણો જવાબ આપેલો છે. આગળ વાત કરીએ 2 સંખ્યાનો સરવાળો 36 છે. પ્રથમ સંખ્યાના 5 ગણા એ બીજીના 4 ગણા છે
તો બંનેમાંથી મોટી સંખ્યા જણાવો. આવા પ્રશ્નો વારંવાર પૂછાતા હોય છે. જો અહીંયા એક સરસ મજાની ટ્રીક તમને આપી દઉં. બે સંખ્યાનો સરવાળો 36 છે. આને આપણે સાઈડમાં રાખીએ. પ્રથમ સંખ્યાના 5 ગણા, ધારો કે પ્રથમ સંખ્યા x છે એના 5 ગણા એ બીજી સંખ્યાના 4 ગણા છે, એટલે 4y. હવે મિત્રો એક્સના છેદમાં આપણે આ વાયને આ બાજુ જવા દઈએ તો એક્સના છેદમાં વાય બરાબર 4/5. તો આપણે બે સંખ્યાનો ગુણોત્તર મળી ગયો 4/5. હવે અહીંયા આપણે કોઈ એવી એક સંખ્યા વડે ગુણાકાર કરો કે જેથી કરીને આ બંને જે સંખ્યા તમને મળતી હોય એનો સરવાળો 36 થતો હોય. તો હું અહીંયા 4 વડે ગુણાકાર કરું છું. તો ચોકે ચોકે 16 અને 20, જો 36 થઈ ગયા. તમે અહીંયા 1 2 3 4 એ રીતે કોઈ પણ મૂકીને જોઈ શકશો, ફટાફટ તમને થઈ જશે, વાર નહીં લાગે. પણ મેં અંદાજો લગાવ્યો કે 36 છે એટલા માટે મેં 4 મૂકી દીધા. તો આપણી બે સંખ્યા થઈ ગઈ 16 અને 20. એમાંથી મોટી સંખ્યા આપણી 20 છે. 20 આપણો જવાબ રહેશે. ગણિતમાં જે સ્પીડ છે એ આપણું ખૂબ જ અગત્યનું, જેની સ્પીડ વધારે તેનું પલડું ભારી. યાદ રાખજો, ગણિતમાં સ્પીડ ખૂબ જ મહત્ત્વની છે. કઈ સંખ્યા 4 વડે વિભાજ્ય છે? તો જો તમે ભાગાકાર કરવા બેસશો તો ઘણી વાર લાગશે. વિભાજ્યતાની ચાવીનો ઉપયોગ કરવાનો છે. 42 4ના ઘડિયામાં ન આવે, 54 4ના ઘડિયામાં ન આવે, 24 6 ચોક 24 આવે, તો આ આપણો જવાબ છે. 34 ન આવે. સર આ તો 54 છે એ 4 કરતાં મોટી છે, તો 4થી આગળ જવા દેવાનું. 11 ચોક 44 થાય, 12 ચોક 48 થાય, બરાબર. એ રીતે આગળ વધતું જવાનું. આગળ થોડાક હાર્ડ લેવલના પ્રશ્નો જોઈએ. 4200ના કુલ અવયવો. હવે જોવાનું કીધું. હવે અહીંયા આપણે ખાલી 42ના અવયવો શોધવા હોય તો એ તકલીફ પડે છે. તો 4200 4200ના કુલ અવયવો કેવી રીતે નક્કી કરવાના? તો સૌપ્રથમ આપણે આને શું કરવાનું? 42 ગુણ્યા 100 કરી નાખવાના, બરાબર. હવે 42ના અવિભાજ્ય અવયવો પાડવાના છે. આપણે શું કરવાનું છે? અવિભાજ્ય અવયવો પાડવાના છે. તો 6 × 7 = 42 થાય, એટલે 7 અને 2 અને 3. હવે 100ના અવિભાજ્ય અવયવો પાડી. 2 એટલે 50 આવ્યા, 2 એટલે 25 આવ્યા, અને 5 અને 5. તો 5 × 5 = 25, 25 × 2 = 50, 50 × 2 = 100. તો આનો મત થયો 2ની 3 ઘાત, 3ની 1 ઘાત, 5ની 2 ઘાત અને 7ની 1 ઘાત. હવે મિત્રો ટ્રીક યાદ રાખજો ખાસ. અહીંયા જે પણ ઘાત આવેલી હોય એમાં +1 કરી દેવાનું. 3માં 1 ઉમેરો તો 4, 1માં 1 ઉમેરો તો 2, 2માં 1 ઉમેરો તો 3 અને 1માં 1 ઉમેરો તો 2. વાત સમજાણી? +1 કરવાનું છે ઘાતમાં. 4 × 2 = 8, 8 × 2 = 16 અને 16 તરી 48. તો 48 આપણો જવાબ આવશે. આવા પ્રશ્ન તમે વારંવાર જોતા હશો કે એકમનો અંક શું છે? તો અહીંયા આપણે સૌ પ્રથમ શું કરવાનું? બધાના એકમના અંકને જ ધ્યાનમાં લેવાનું. ક્યારેય ગુણાકાર કરવા બેસવાનું નથી. ગુણાકાર કરવા બેસશો તો સમયનો વેડફાડ થશે. ચલો 8 ચોક 32 એકમનો અંક લખો. હવે 2 4, 4 × 2 = 8 એકમનો અંક લખો. 8 × 6 = 48 એકમનો અંક લખો 8. બરાબર. તો આપણે એકમના અંકનો જ ખાલી ગુણાકાર કરવાનો છે. અહીંયા જુઓ 213ની 6 ઘાત. હવે 213 ગુણ્યા 213 ગુણ્યા 213 આવું 6 વખત કરવા જાઓ તો ક્યારેય આપણો મેળ પડે નહીં. તો એના માટે ખાલી 3ને જ લેવાનું. 3ને 6 વખત લઈ લ્યો, કારણ કે આપણે તો એકમનો અંક જ જાણવાનો છે. 3 તેરી 9, 9 તેરી 27, 7 તરી 21, 1 તરી 3, 3 તેરી 9. જો તમને ન સમજાય તો વારંવાર 1-2 વાર પાછળ લઈ અને જોજો, બરાબર. 3 તેરી 9, 9 તેરી 27નો સાતડો, 3 7 તરી 21નો એકડો, 3 × 3 અને 3 તેરી 9. તો આનો જવાબ આવશે 9. અહીંયા જુઓ 1234ની 102 ઘાત, 1234ની 103 ઘાત. હવે આવા પ્રશ્ન છે, આવા ગણવા શક્ય જ નથી, પણ એક સરસ મજાની ટ્રીક વડે આપણે ઇઝીલી કરી શકાય. કે જો 4 છે, 4ની અહીંયા એકી ઘાત હોય એટલે કે 4ની 1 ઘાત, તો એકમનો અંક 4 આવે. 4ની બેકી ઘાત હોય એટલે કે 4નો વર્ગ 16, તો 6 આવે. હવે પાછા જુઓ 4ની 3 ઘાત હોય, જો 4ની 1 ઘાત 4, 4ની 2 ઘાત 16 અને 4ની 3 ઘાત 16 ચોક 64, તો 4 6 4 6 એવી રીતે આવશે. તો અહીંયા બેકી સંખ્યા છે, બેકી હોય એટલે 6, આનો એકી છે તો 4, 6 ને 4 10, એકમનો અંક આવશે 0. આપણો જવાબ.
મિત્રો 9 704નો એકમનો અંક જણાવો. તો સેમ ટુ સેમ આની જેવી જે ટ્રીક છે એવી 9 માટે વાપરી શકાય. 9ની 1 ઘાત હોય તો જવાબ 9 આવે. 9ની 2 ઘાત હોય તો 81. એટલે કે એકી હોય ત્યારે 9 અને બેકી હોય ત્યારે 1. તો 704 શું છે? બેકી છે. બેકી હોય તો 1. તો આનો જવાબ આવશે 1. 2 અંકોની સંખ્યાના અંકોનો સરવાળો 5 છે. ઉલટાવતા સંખ્યા 9 જેટલી ઓછી થાય છે. તેની પરિવર્તિત સંખ્યા કઈ? હવે જુઓ મિત્રો, આ પ્રશ્નમાં સારા ભૂલ ખાઈ જાય છે. 2 અંકોની સંખ્યાનો સરવાળો 5 છે તો પહેલું કામ આપણે શું કરવાનું? ઓપ્શન જોવાના. શેમાં 5 છે એ ચેક કરો. તો અહીંયા 5 છે, અહીંયા 5 છે, અહીંયા 5 છે, અહીંયા 5 છે. તો ચાલો એના ઉપરથી તો થઈ શકતું નથી. હવે આપણે વાત કરીએ કે તેને ઉલટાવતા 9 જેટલી ઓછી થઈ જાય. તો જો આને ઉલટાવો તો 32, આને ઉલટાવો તો 23, આને ઉલટાવો તો 32, આને ઉલટાવો તો 14, આને ઉલટાવો તો 14 અને આને ઉલટાવો તો અહીંયા 14 છે 41. હવે અહીંયા 9નો તફાવત ક્યાં છે? તો કે જો અહીંયા તો ઘટાડો 9 જેટલી ઓછી થાય છે, મતલબ કે આપણો 32 એને ઉલટાવ્યું તો 23, 9 જેટલી ઓછી થઈ તો જવાબ આપણો 32 આવવો જોઈએ, પણ 32 જવાબ નથી. અહીંયા તમને પૂછ્યું છે કે તેની પરિવર્તિત સંખ્યા કઈ છે? તો આપણો જવાબ થશે 23. આ આપણો જવાબ થશે. અહીંયા ભૂલ કરે છે બધાય કે 32નું ઉલટું 23 થયું, 9 જેટલી ઘટી તો ફટકર તો 32 ઓપ્શન એ ટીક કરી નાખે. પણ અહીંયા તમને પૂછ્યું છે કે તેની પરિવર્તિત સંખ્યા, એટલે 23 જવાબ આવશે. આગળ વાત કરીએ. અહીંયા 45 0 6 9 x 4 y 8 44 વડે વિભાજ્ય છે. 44 વડે વિભાજ્ય હોય એનો મતલબ કે 4 અને 11 વડે વિભાજ્ય છે. તો x - 2yની કિંમત કેટલી? y ન્યૂનતમ લેવાનું કીધું છે. મતલબ કે જો yની એક વિભાજ્યતાની ચાવી મુજબ છેલ્લા 2 અંકોને જો 4 વડે ભાગી શકાય તો આપેલી સંખ્યાને 4 વડે ભાગી શકાય. તો અહીંયા yની જગ્યાએ હું ન્યૂનતમ સંખ્યા 0 મૂકું તો 0 8 થાય. તો ભાગી શકાય છે? તો કે હા ભાગી શકાય છે. તો યસ, એક અહીંયા આપણે y બરાબર લઈ લઈશું 0. હવે વાત કરીએ એક્સની. તો એક્સની ચેક કરવા માટે આપણે થોડીક અહીંયા ઉપર જગ્યા છે, અહીંયા ગણી લઈએ. જો 4 5 થોડાક અંકો હું છૂટા લખું છું. હવે વાયની જગ્યાએ 0 મૂકી દઉં છું. હવે એકી સ્થાનના અંકોનો સરવાળો કરતું જવાનું છે. તો 4 0 4, 4 ને 9 13, 13 ને 4 17, 17 ને 8 25. હવે બેકી સ્થાનના 5 ને 6 11, 11 ને x 11 પ્લસ x. તો x બરાબર શું થશે? આવો સાદા સમીકરણ તો ઉકેલતા તમને આવડતા જ હશે. x બરાબર થશે 25 - 11 એટલે કે 14. તો x બરાબર 14. પાછા અહીંયા આવી જાઓ. x બરાબર 14 - 2y. 14 - 0 જવાબ આવશે આપણો 14. ખૂબ જ સરસ પ્રશ્ન હતો. બરાબર, તો આવા પ્રશ્ન આપણે વધારે સોલ્વ કરીએ તો વધુ બેનિફિટ રહેશે. તો મિત્રો, અહીંયા આપણે આજે ઘણા બધા MCQ પણ સોલ્વ કર્યા. સાથે આપણે જે ટોપિકોની ચર્ચા કરી હતી તે બધા જ ટોપિક વિસ્તૃતતાથી જોયા આપણે. સંખ્યાનો પ્રકાર, સ્થાન કિંમત, દાર્શનિક કિંમત, ચાવીઓ, સંખ્યાની બનાવટ, વર્ગ અને વર્ગમૂળ. બરાબર, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો અચૂકતાથી કોમેન્ટ કરજો. અને જ્યાં પણ તમે પ્રશ્ન સોલ્વ કરો તો ત્યાં તમે પહેલાં વિડીયોને સ્ટોપ કરી અને તમારી જાતે ગણતરી કરવાનો પ્રયત્ન કરો અને પછી મારું જે સોલ્યુશન છે તે જુઓ. સાથે તમારે એક બીજી વસ્તુ મને કોમેન્ટ કરી જણાવવાની છે કે તમારે જો થિયરીનો પાર્ટ, મેં આ પહેલો વિડીયો હતો એટલે ઘણી બધી થિયરી આની અંદર ભણાવી છે. જો તમે થિયરીનો પાર્ટ કટ કરી અને વધારે MCQ સોલ્વ કરાવવા માગતા હોય તો મને તમારે કોમેન્ટની અંદર લખવાનું છે વધુ MCQ સોલ્વ કરાવો. થિયરી અમે જાતે કરી લેશું. અને જો થિયરી વધારે કરવી હોય તો તેની પણ મને સૂચના આપજો કે સર તમે પહેલાં વધારે થિયરી કરાવો અને સાથે થોડાક MCQ કરાવો. બરાબર, તો તમને જે પેટર્નથી તમારે અભ્યાસ કરવો હોય તે પેટર્ન વિશેની કોમેન્ટ અચૂકતાથી કરજો. અને સાથે મિત્રો, આપણો જે આ વિડીયો છે એ બનાવવા માટે ઘણી બધી મહેનત અને સમય લાગે છે. તો આ વિડીયોને ગુજરાતના ભાઈઓ અને બહેનો સુધી પહોંચાડો અને
તેમને પણ સારી મહેનત કરવાનો મોકો મળે તો રેલવે અને અન્ય જે સેન્ટ્રલ ગવર્મેન્ટની પરીક્ષાઓ છે તે પાસ કરી શકે. થેન્ક યુ.